ભાગતો ને નિરાયતે હાલ છે નકર પડક છે ઈ. તો કે જય માતાજી ભાઈ, જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં જઈશું. અને આજે અત્યારે આપણે આવી ગયા છીએ અર્જુનેશ્વર મહાદેવ, જે પાંડવોની ગુફાઓ અહીંયા આવેલી છે. અને મહાકાળી માતાનું મંદિર છે. અને ઉપર પહાડમાં છે ને દાદાનું સ્થાનક છે મહાદેવનું, ત્યાં અર્જુનેશ્વર મહાદેવ છે. અને તમે પાછળ જોઈ શકો છો અહીંયા માતાજીની એક ગુફા છે. અને ખૂબ વિશાળ જગ્યા છે અને આમ જંગલની અંદર આવેલી જગ્યા છે. તો આ જગ્યાએ તમે આવો તો અનુભવ બહુ આમ મન પ્રફુલ્લિત થઈ જાય ને એવી સુંદર મજાની જગ્યા છે. તો એકવાર આ જગ્યાની મુલાકાત અવશ્ય લઈજો. ચાલો અત્યારે આપણે આ જગ્યાની મુલાકાત લઈએ. આ તમે જોઈ શકો છો, આ આખી ગુફાની અંદર જ છે. આ જે જગ્યા છે બહુ પુરાતની અને જૂનવાની જગ્યા છે. આજથી લગભગ 5000 વર્ષ પહેલાંની આ જગ્યા છે. અહીંયા માતાજીનું સ્થાન છે, મહાકાળી માતાજીનું મંદિર છે. તમે જોઈ શકો છો વિડીયોની અંદર. હવે આપણે બીજી બાજુ જે જગ્યા છે ત્યાં આપણે જઈએ છીએ. એકદમ મન પ્રફુલ્લિત થઈ જાય એવી જગ્યા છે, સુંદર મજાની. તમે જોઈ શકો છો એવી લીલીછમ હરિયાળી અને પહાડો અને જંગલોની વચ્ચે આવેલી છે આ જગ્યા. અત્યારે આપણે ગુફામાં એન્ટર થઈ ગયા છીએ. તમે જોવો વિડીયોમાં, બહુ જૂની અને પુરાણી જગ્યા છે. અહીંયા ધૂનો છે બાપુનો, તમે જોઈ શકો છો વિડીયોની અંદર. દેખાડજો તો હું કરવું. शिव शंभो कर त्रिशूल भंग करत पाप मूल विराजित है चंद्रभान अद्भुत लोचन विशाल हे दयाल हे कृपाल अघहारी भवतारी भंडारी त्रिपुरारी कामारी विषधारी भयहारी. આમ તમે વિડીયોમાં જોઈ શકો છો કેટલી જૂની અને પુરાણી જગ્યા છે. અને અહીંયા જે સિદ્ધ ધૂણો કહેવાય છે એ છે જગ્યા. અને આ ગુફા બહુ પાંડવોએ ગાળેલી ગુફાઓ છે. અને આ ગુફાનું એવું કહેવામાં આવે છે કે આ જુનાગઢ કે ગિરનારની અંદર આ ગુફા નીકળે છે. તો આ તમે અત્યારે જે નજારો જોઈ રહ્યા છો બહુ જૂનવાણી, આજથી લગભગ 5 થી 7000 વર્ષો પહેલાંની આ ગુફા છે. અત્યારે જો કે અંદર જવાય તેવું તો નથી, અહીં સુધી આપણે આવી શક્યા છીએ. જોઈ શકો છો તમે વિડીયોની અંદર. અને તમે ભાઈ આવો. જગ્યાની પડખે છે ને નદીનો પ્રવાહ છે. તમે જુઓ એટલે આમ આશરું એટલું પાણી છે કે તમે આમાં મોતી નાખેલું હોય ને તો પણ તમને દેખાઈ આવે કેટલું સુંદર મજાનું પાણી પણ અહીંથી વહે છે. અને જગ્યાની પડખે નદીનો પ્રવાહ છે. બહુ સુંદર અને શાંત જગ્યા છે. આમ અહીંયા આવો એટલે તમને એકદમ મન પ્રફુલ્લિત થઈ જાય, પાછળ જવાનું મન ન થાય એવી જગ્યા છે.